ધારાસભ્યની હથોડીએ ભ્રષ્ટાચારના ગાબડા ઉઘાડા પાડ્યા છે। મહેમદાવાદના વાંઠવાડીમાં કેનાલના કામમાં પોલમપોલ જોવા મળી, જેમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જાતે જ જાણે કે તંત્રની પોલ ખોલી હતી। વાંઠવાડી ગામ પાસેથી પસાર થતી કેનાલના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી હતી, ત્યારે ખુદ સ્થાનિક ધારાસભ્યએ જ આ મામલે મેદાનમાં ઉતરવું પડ્યું। રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી કેનાલની નબળી ગુણવત્તા સામે આવી, ત્યારે અર્જુનસિંહ ચૌહાણ જાતે જ હથોડી લઈને કેનાલના કામનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। જો કે સામાન્ય હથોડીના ફટકા મારતા જ અહીં સિમેન્ટના પોપડા ઉખડી ગયા। તો ધારાસભ્ય અર્જુન ચૌહાણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તેમણે અનેક લોકોએ આ અંગે રજૂઆત કરી હતી અને તેમણે ચૂંટણી પૂરી થાય પછી આ અંગે પગલાં લેવાની લોકોને ખાતરી આપી હતી। તેમના જણાવ્યા પ્રમાણે મુખ્યપ્રધાનને સ્પષ્ટ આદેશ છે કે સરકારી કામમાં હલકી ગુણવત્તાનું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય અને કેનાલના કામમાં સ્પષ્ટપણે હલકી ગુણવત્તા દેખાઈ રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટર સખર્ચે તેનું પુનઃનિર્માણ કરે તેવી તેમણે માંગ કરી છે। સરકાર તમારા ટેક્સના પૈસાનું આયોજન કરે છે, આટલા બધા SORથી કામ ચાલતું હોય તો આ કેમનું ચલાવી લેવાય। હું સમગ્ર ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે જવાનું થયું અને કુલ મળીને આ બહુ બદમાશીવાળું કામ મને જોવા મળ્યું છે અને આની રજૂઆત અમે ઉપર પણ કરી છે। કોન્ટ્રાક્ટરના ખર્ચે આ સમગ્ર કેનાલ ફરી બનાવવામાં આવે એવી અમારી લાગણી છે।